અને ભારતની નારી સાડલામાં જેટલી સુંદર લાગે એટલી બીજા કોઈ વસ્ત્રમાં સુંદર લાગે જ નહીં. તમે સાડલામાં જોશો એટલે તમને જગદંબાનો જ ભાવ થશે, કહું માતાજી બેઠા છે એવું જ લાગે. અને દ્રૌપદીના 999 ચીર પૂર્યા ભગવાને, એ સાડલા જ પૂર્યા હતા, એમાં મીડી સ્કર્ટ નતો મોકલ્યા હે. અને હવે તો દીકરીઓ ઓલા ફાટેલા જીન્સ પહેરે છે. હવે આ ફાટેલા કપડા જો ફેશનમાં ગણાતા હોત તો અમારા દાદા ફેશન વાળા જ હતા, કારણ કે એ ફાટેલા જ પહેરતા. આપણા બધાના વડીલો ફેશન વાળા હતા, નહોતા 4 પેઢી પહેલા આપણે બધા ફેશનેબલ જ હતા, કારણ કે ગોઠણેથી તૂટેલા હતા. થીગડી વાળા કપડા બધા પહેર્યા છે વડીલોએ, બધા થીગડા વાળા પહેર્યા છે. ભારતીય નારી એના પોશાકમાં જ સુંદર લાગે છે. અને તમે જો સાડલો પહેરીને તમારી મર્યાદામાં હશો ને, કોઈની તાકાત નથી તમારી સામે આડીઓડી નજર કરી જાય, ખબર પડી જાય એને કે આ ભારતીય હિન્દુ સંસ્કૃતિને શોભાવનારી સ્ત્રી છે, આ માતા છે, આ દુર્ગા છે, એનો ભાવ થાય પ્રગટ. ઘણી વખત તો હવે આપણને શરમ આવે એવા વસ્ત્રો આવી ગયા છે, આપણને શરમ આવે કે આ કરવું શું. અને જેટલા માણસો પૈસા વાળા એટલું કપડાનું લેવલ ટૂંકું થતું જાય છે.